આપણે સમજીએ કે સંકલન કેવી રીતે કરાય. તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે સંકલન x⁴n dx. બરાબર? તો આનું સંકલન થશે x⁴n+1/n+1. એટલે કે અહીંયા તમને આ જે વિધેય આપેલું છે x⁴n, તેને ઘાતાંકમાં 1 નો વધારો કરવાનો અને ત્યારબાદ તેને એ નવા ઘાતાંક વડે ભાગવાનું. તો આ સંકલન થઈ ગયું. આપણે જે જવાબ જોઈતો હતો એ ડાયરેક્ટ મળી ગયો અહીંયા આગળ. બરોબર છે? હવે આ x⁴n વિધેયનું આપણે સંકલન કરીએ એવી રીતના sin θ cos θ 1/x. તો આ બધા જે સંકલનો છે એ તમને પાઠ્યપુસ્તકની અંદર પરિશિષ્ટમાં આપેલા છે. એવા 4-5 સંકલનો જે છે આપણે ડાયરેક્ટ યાદ જ રાખવાના છે. બરોબર છે? અને ધારો કે sin θ નું હોય તો સંકલન શું છે, cos θ નું શું છે, ડાયરેક્ટ યાદ રાખી દેવાના અને પછી તેમાં મૂલ્યો ગોઠવી દેવાના. આ પ્રકારનું જ્યારે આવે ત્યારે આપણે આ પદ્ધતિ ઉપયોગમાં લેવાની છે. હવે અહીંયા જો એક ખૂબ અગત્યની વાત બીજી કે સંકલન અને વિકલન એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. જેમ કે આપણે કોઈક અંક છે આપણી પાસે, ધારો કે 5, તો 5 નો આપણે વર્ગ કરીએ તો જવાબ આવે 25. એનું વર્ગમૂળ લઈએ તો પાછું 5 આવી જાય. બરોબર છે? તો એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાઓ થઈ. ઓકે? તો વર્ગ કરીને વર્ગમૂળ કરીએ તો પાછી એનો એ જ જવાબ મળી જાય આપણને. તેવી જ રીતના કોઈ વિધેય હોય આપણી પાસે, તેનું વિકલન કરી અને જે જવાબ આવે એનું સંકલન કરીએ તો પાછું એનું એ વિધેય મળી જાય. અથવા તો પહેલા એનું સંકલન કરીએ અને પછી જે જવાબ આવ્યો એનું વિકલન કરીએ તો પાછું હતું એનું એ વિધેય આપણને મળી જાય. બરોબર છે? એટલે ગણિતીય રીતે જોવા જઈએ તો આ બંને એકબીજાથી વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. જુઓ, ધારો કે આપણે x⁴n નું સંકલન કર્યું, તેનો જવાબ આવ્યો x⁴n+1/n+1. હવે આપણે એક કામ કરીએ, આ જે જવાબ આવ્યો છે એનું આપણે વિકલન કરીએ. તો x⁴n+1/n+1 એનું d/dx કરીએ. તો n+1 નીચે છેદ જે છે તો અચળ છે, એમને એમ રહેશે. હવે વિકલનમાં ઘાતાંક આગળ આવે અને ઘાતમાં 1 નો ઘટાડો થાય. તો n+1 આપણે આગળ લીધું અને ઘાતમાં 1 નો ઘટાડો એટલે કે n+1 - 1 કેન્સલ થયું, n+1 કેન્સલ થયું. જુઓ, ફરી પાછો જવાબ તમારો x⁴n આવી ગયો. બરોબર? તો x⁴n નું સંકલન કર્યું ને પછી એનું વિકલન કર્યું, x⁴n મળી ગયું. હવે જુઓ, x⁴n નું પહેલા વિકલન કરીએ આપણે. તો d/dx of x⁴n, તો ઘાતાંક આગળ આવ્યું અને ઘાતમાં 1 નો ઘટાડો થયો તો જવાબ મળ્યો nx⁴n-1. હવે આ જે જવાબ આવ્યો એનું પાછું સંકલન કરીએ આપણે. તો સંકલન nx⁴n-1 dx બરાબર n અચળ છે એઝ ઇટ ઇઝ રહેવા દીધો. x⁴n-1 ઘાતાંકમાં 1 નો વધારો કરવાનો, તો n-1+1 અને જે નવો ઘાતાંક આવ્યો તેનાથી અને ભાગી નાખવાનું. તો n-1+1 1 કેન્સલ. હવે આ n પણ કેન્સલ થશે. તો આપણો હવે જવાબ આવશે x⁴n. બરોબર? પણ હવે અહીંયા આગળ ગણિતીય રીતે આ બંને એકબીજાથી વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. બરોબર? ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આ પ્રક્રિયાઓ શું છે તમે સમજો. જુઓ, તો વિકલન જ્યારે આપણે કર્યું ત્યારે આપણે શું કર્યું હતું કે કોઈ એક પ્રક્રિયા, બરોબર, કે જે ખૂબ મોટા સમયગાળા ઉપર આકાર પામે છે, તો એ સમયગાળાને અત્યંત સૂક્ષ્મ એટલે કે નાનો કરતા 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 એ જે ઘટના છે તેનું અત્યંત સૂક્ષ્મ સમયગાળા દરમિયાન આપણે વર્ણન કર્યું. એટલે મોટા સ્કેલ ઉપર જે ઘટના આકાર પામતી હતી એને આપણે એકદમ સૂક્ષ્મ સ્કેલ ઉપર વર્ણવી. સંકલનની અંદર આપણે શું કરીએ છીએ? સંકલનની અંદર આપણે સૂક્ષ્મ ગાળાઓ માટે જે ઘટનાઓ થઈ રહી છે
તેને ધ્યાનમાં લઈ અને પછી એ બધીને ભેગી કરી અને આખી ઘટનાને આપણે મોટા સ્કેલ ઉપર રજૂ કરીએ છીએ. તો ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે આવું કરી રહ્યા છીએ. હવે આપણે આ જે મેં તમને સંકલન સમજાવ્યું તેને અનુરૂપ એક ઉદાહરણ લઈએ. બરોબર છે? તો તમને ખૂબ સારી રીતે અહીંયા સમજ પડશે. જુઓ, હવે આપણે એક ઉદાહરણ લઈને આખી વસ્તુ સમજીએ. તો અહીં આપણને બળ Fx બરાબર 3x² - 2x + 7 આપેલું છે. હવે આ બળની અસર હેઠળ કણ x બરાબર 0 થી x બરાબર 10 સેન્ટીમીટર સુધી ગતિ કરે છે. તો હવે આ બળની અસર હેઠળ કણ જ્યારે આ સ્થાનથી આ સ્થાન ઉપર એટલે કે 10 સેન્ટીમીટરનું અંતર કાપે છે તે દરમિયાન થતું કુલ કાર્ય આપણે ગણવું છે. તો આપણે લખી શકીએ હમણાં આગળ ભણ્યા એ પ્રમાણે કે W બરાબર સંકલન x1 થી x2, આ નીચેની લિમિટ કહેવાય, આ ઉપરની લિમિટ f dx. બરોબર? હવે અહીંયા આપણે dx ની સાપેક્ષે સંકલન લેવાનું છે એટલે અહીંયા આગળ વિધેય x ના પદમાં જોઈએ તો હવે f ની કિંમત મૂકી દઈએ. તો 3x² - 2x પણ અહીંયા x⁻1 આપણે લઈ શકીએ +7 dx. અને x1 થી x2 એટલે 0 થી શરૂ કરીને 10 સેન્ટીમીટર સુધી ગયું તો 0 થી 10 સુધીનો આખો જે સ્થાનાંતરનો ગાળો છે તે આપણે ધ્યાનમાં લેવાનો છે. હવે આપણે અહીંયા સંકલન કરીએ તો 3 તો અચળાંક છે, એઝ ઇટ ઇઝ રહેશે. x⁻2 તો x⁻2 + 1 ઘાતાંકમાં 1 નો વધારો કર્યો ભાગ્યા ઘાતાંક -2 x⁻1 તો x⁻1 + 1 ભાગ્યા 1 + 1 +7. હવે 7 ની સાથે x નથી પણ 7 ની સાથે એકડો ગુણકમાં હોય એવું આપણે વિચારી શકીએ. હવે જો 7 ની સાથે આપણે સહગુણકમાં 1 લઈએ આવી રીતે તો આ 1 ના બદલે તમે x⁻0 લખી શકો કારણ કે એનીથિંગ ⁻0 એટલે 1. તો 7 એઝ ઇટ ઇઝ રહેવા દીધો, એની બાજુમાં x⁻0 છે એવું આપણે માની લેવાનું. તો x⁻0 + 1/0 + 1 અને આ સંકલન થઈ જાય. હવે આ નિશાની અને આ dx લખવાનું નહીં કારણ કે આ નિશાની એવું કહે છે કે સંકલન કરો કોની સાપેક્ષે તો કે dx ની સાપેક્ષે. હવે થઈ ગયું સંકલન એટલે નિશાનીઓ હવે લખવાની નહીં. બરોબર છે? હવે તમારે જે લિમિટ છે એ આવી રીતે જમણી બાજુ નીચેની લિમિટ નીચે ને ઉપરની લિમિટ ઉપર મૂકી દેવાની. હવે આને સાદું રૂપ આપીએ તો 3x³ / 3 - 2x²/2 + 7x. 3 3 કેન્સલ, 2 2 કેન્સલ. તો આપણું સમીકરણ થઈ ગયું આ. હવે આપણે આનો જવાબ જે છે એ 0 થી 10 ની વચ્ચેનો શોધવાનો છે. તો આપણે શું કરવાનું, પહેલા x બરાબર 10 એટલે કે ચલ બરાબર અપર લિમિટ પછી માઈનસ ચલ બરાબર લોઅર લિમિટ મૂકી દેવાની. એટલે પહેલા આપણે x બરાબર 10 મૂકવાનું. તો એક કૌંસમાં જુઓ 10 નો ઘન - 10 નો વર્ગ + 7 × 10 માઈનસ હવે એના માટે 0 મૂકવાનું. તો x નું 0 એનો ઘન -0 વર્ગ + 7 × 0. અને હવે આને સાદું રૂપ આપો તો હવે આપણને અહીંયા જવાબ મળી ગયો 970 જૂલ. એટલે કે આપેલા બળની અસર હેઠળ જ્યારે કણ x બરાબર 0 થી x બરાબર 10 સેન્ટીમીટર સુધી ગતિ કરે છે ત્યારે થતું કુલ કાર્ય આપણે આ પદ્ધતિથી ગણી શકીએ અને તેનો જવાબ મળશે 970 જૂલ. પડી સમજ મિત્રો?